હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવો અને પલાળેલી મગની દાળમાંથી એટલી મજેદાર રેસીપી બનાવશું ને મિત્રો કે તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે આ રેસીપી બનાવ્યા વગર રહી નહીં શકો. એટલી મજેદાર અને લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો એના માટે અહીંયા મેં જાડો જે રવો આવે છે તે લઈ લીધો છે અને આ રવાને આપણે મિક્સર જારની અંદર થોડો એવો પીસી લેવાનો છે. અને ત્યાર પછી અહીંયા મેં મગની દાળ લીધેલી છે, ફોતરાવાળી મગની દાળ લીધી છે. તમે અહીંયા મગ મોગર દાળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મેં આ મગની દાળને અડધી કલાક પહેલાં પલાળી દીધી હતી. તો મિત્રો રવો અહીંયા લઈ લેશું આપણે અને આપણે આ કઢાઈની અંદર નાખી દઈશું અને આપણે એને નોર્મલ થોડો એવો શેકી લેવાનો છે મિત્રો. તો તમે આ રીતે શેકી લેશો ને તો જે રવો છે એને આપણે જ્યારે ક્રશ કરશું ને મિત્રો ત્યારે ખૂબ સરસ એવો એ પાવડર બનીને તૈયાર થઈ જશે મિત્રો. વધારે નથી શેકવાનો, માત્ર થોડો એવો એ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે આ પહેલાં આ રેસીપી કોઈએ નહીં બનાવી હોય. તમે એક વખત આ રેસીપી બનાવશો ને તો તમે વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો અને બાળકોના લંચ બોક્સમાં તમે આ રેસીપી આપશો ને તો બાળકો પણ ખુશ થઈ જશે. એટલી મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ પર આપણે એને 3 થી 4 મિનિટ આપણે એને શેકી લેવાનો છે. તો બસ આ રવો આપણો શેકાઈ ગયો છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને 2 મિનિટ જેવો આપણે એને ઠંડો કરી લઈશું મિત્રો. તો બસ રવો આપણો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે રવાને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને રવો થોડો આપણો જાડો છે એટલે આપણે એને થોડો એવો ક્રશ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે રવો અહીંયા આપણો સરસ એવો મેં પીસી લીધો છે અને તમે જોશો કે જો આ રીતે હું હાથમાં લઉં ને એટલે જે એનો પાવડર છે ને એ આંગળી સાથે ચોંટી જાય છે. અને પહેલાં આપણે આ રીતે હાથમાં લેતા હતા ત્યારે રવો આપણો જાડો હતો ને એટલે આ રીતે આંગળીની ઉપર ચોંટતો નહોતો. બસ આ રીતનો આપણે પાવડર કરી લેવાનો છે મિત્રો. હવે ફરી વખત આપણે એ જ વાસણની અંદર રવાને કાઢી લઈશું. તો મિત્રો ત્યાર પછી આપણે ફરી વખત એ જ મિક્સર જાર લઈ લઈશું અને જે આ પલાળેલી મગની દાળ છે મિત્રો એને પણ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. પીસી લઈએ. તો બસ આપણે મગની દાળને પણ પીસી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની મગની દાળને પીસી અને તૈયાર કરવાની છે મિત્રો. અને હવે આ પીસેલી દાળને આપણે આ રવા સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં થોડા વેજીટેબલ કટ કરીને લીધા છે. તો આ જો મેં કોબી લીધી છે, લીલા મરચાં છે, ડુંગળી છે, થોડું એવું લસણ છે. અહીંયા તમારે ગાજર કે પછી કેપ્સિકમ યુઝ કરવા હોય તો તમે કરી શકો છો. અને હવે આપણે વેજીટેબલને દાળ અને રવા સાથે મિક્સ કરી દઈશું. ખૂબ યુનિક રેસીપી છે મિત્રો. વિડીયો તમે આખો પૂરો જોશો ને તો જ તમને આખો વિડીયો ખ્યાલ આવશે મિત્રો. અહીંયા મેં થોડું એવું મગની દાળવાળું પાણી લીધું છે એ પણ આપણે મિક્સ કરી દઈશું. હવે આમાં જે પ્રમાણે આપણે પાણીની જરૂર પડે મિત્રો એ પ્રમાણે આપણે પાણી યુઝ કરીશું આની અંદર. એકસાથે બધું પાણી મિક્સ નથી કરી દેવાનું. જે પ્રમાણે આપણે પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી મિક્સ કરશું મિત્રો. અને હવે આપણે આ બેટરની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધો છે એ પણ ઉમેરી દઈશું. 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે એ પણ ઉમેરી દઈશું. હવે આ નાસ્તો બાળકોને ખાવાનો હોય ને મિત્રો તો આપણે એની અંદર મરચું ધ્યાન રાખીને એડ કરશું કારણ કે મેં આની અંદર લીલા મરચાં પણ નાખેલા છે. ધીરે ધીરે આપણે પાણી ઉમેરતા જઈશું અને સરસ મજાનો આપણે બેટર તૈયાર કરી લઈશું મિત્રો. તો મિત્રો ત્યાર પછી અહીંયા મેં ઈનો લીધો છે અને ઈનો ફક્ત આપણે 1 ચપટી જેટલો જ યુઝ કરવાનો છે. મિક્સ કરી દઈશું. અડધું ફાડું આપણે લીંબુ ઉમેરી દઈશું જેથી કરીને ઈનો આપણો એક્ટિવેટ થઈ જાય. મિક્સ કરી લઈશું. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને બેટર આપણું સરસ રીતે સેટ થઈ જાય.
તો મિત્રો હવે આપણે બેટરને ચેક કરી લઈએ. તો આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ કેટલો સરસ પકડાઈ ગયો છે. અને ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધી છે અને પ્લેટની અંદર આ રીતે આપણે થોડું તેલ નાખી દઈશું અને આ રીતે થાળીને આપણે ગ્રીસ કરી લેશું તેલથી. અને ત્યાર પછી આપણે બેટર લઈ લેશું અને થાળીની અંદર જેટલું સમાય એ રીતે આપણે નાખી દઈશું. હવે કદાચ આ રીતે હું થાળીની અંદર બેટર નાખું છું એટલે તમને એવું થતું હશે કે આ ઢોકળા બનાવે છે, પણ ના, તમે વિડીયોને આખો જોશો ને તો તમને ઓટોમેટિક મિત્રો ખ્યાલ આવી જશે કે આપણે એકદમ યુનિક, નવી, મજેદાર અને લાજવાબ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. આ રીતે બેટરને આપણે સરસ રીતે આ રીતે ફેલાવી દઈશું. બસ આ રીતે આપણે કરી દઈશું. તો મિત્રો જે આપણે બેટર બનાવીને તૈયાર કર્યું છે એ બાફવા માટે અહીંયા મેં કઢાઈની અંદર પાણી ગરમ કરી લીધેલું છે. હવે તમે જોઈ શકો છો કે આની પહેલાં મેં જ્યારે પાત્રા બનાવ્યા ત્યારે હું આ કઢાઈની અંદર પાત્રા બાફેલા હતા અને પાત્રા જ્યારે બાફ્યા ત્યારે આ પાણીની અંદર હું લીંબુ એડ કરવાનું રહી ગયું હતું. તો તમે જોઈ શકો છો કે આપણી કઢાઈ તળિયા કેટલી બધી કાળી પડી ગઈ છે. હવે આ કઢાઈને આપણે એકદમ વ્હાઈટ કરવા માટે અહીંયા આપણે અડધું ફાડું લીંબુનો રસ અને આ આખું ફાડું અંદર ઉમેરી દઈશું. એટલે હવે તમે જોશો કે આ કઢાઈ આપણી એકદમ સરસ વ્હાઈટ થઈ જશે મિત્રો. અને ત્યાર પછી અહીંયા આપણે આ રીતે સ્ટેન્ડ રાખી દઈશું અને આ જે થાળી છે એને આપણે આ રીતે અંદર રાખી દઈશું. સરસ એવી સેટ કરી દઈશું મિત્રો. હવે જો તમારે આની અંદર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો તમે કરી શકો છો, પણ તમે ખાસ યાદ રાખજો આ ઢોકળા નથી. તમે વિડીયો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો કે આ કયો નાસ્તો છે. તે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ આપણે આમનામાં જ એને ચડવા દઈશું. જરા પણ એને હલાવવાનું નથી મિત્રો કે ખોલવાનું નથી. અને આ રીતે હું એના ઉપર વજન રાખી દઉં છું જેથી કરીને સ્ટીમ આજુબાજુમાંથી નીકળી ન જાય. તો ફ્રેન્ડ્સ અહીંયા 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે આ વજન ઉતારી લેશું અને આપણે જે આ ઢાંકણ ઢાંક્યું છે એને પણ આપણે ખોલી લેશું અને આપણે નાસ્તાને ચેક કરી લેશું. અને હવે આ રીતે આપણે ચાકુ અથવા તો આ રીતનું અણીવાળું કોઈ પણ સાધન લઈ લેશું અને આ રીતે આપણે અંદર ચેક કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ આપણો ફોક એકદમ ચોખ્ખો છે, મતલબ કે આપણો આ નાસ્તો ચડી ગયો છે. અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ નાસ્તાને આપણે નીચે ઉતારી લઈશું. તો મિત્રો તમે કઢાઈને પણ જોઈ શકો છો કે પહેલાં કેટલી બધી કાળી હતી અને આપણે જે લીંબુનું ફાડું એડ કર્યું ને એના લીધે આપણી કઢાઈ પણ એકદમ સરસ એવી ચોખ્ખી થઈ ગઈ છે મિત્રો. જોશો, નીચે ઉતારી લઈએ મિત્રો આપણા નાસ્તાને અને આપણે એકદમ સરસ એવો ઠંડો કરી લેવાનો છે જેથી કરીને એના પીસીસ એકદમ સરસ એવા પડે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને હવે આપણે એને મનગમતા પીસીસ કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાના આ રીતના પીસીસ કરી લીધેલા છે અને હવે આપણે આગળની તૈયારી કરી લઈએ મિત્રો. આ રીતે આપણે બધા પીસીસને અલગ કરી દઈશું. મિત્રો આ નાસ્તો એટલો બધો હેલ્ધી છે ને કે આની અંદર આપણે મગની દાળ એડ કરેલી છે, ઘણા બધા વેજીટેબલ પણ એડ કરેલા છે. એટલે જો બાળકો આમનામ રોટલી શાક ન ખાતા હોય ને તો તમે આ રીતે નાસ્તો બનાવીને આપી શકો છો મિત્રો. અને જો મિત્રો આપણા નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં ગેસ પર લોઢી ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની ઉપર તેલ આ રીતે નાખી દઈશું અને આપણે આ નાસ્તાને શેલો ફ્રાય કરી લઈશું. તો આ રીતે લોઢીની અંદર આપણે આ રીતે ગોઠવી દઈશું નાસ્તાને. ફરી વખત આ રીતે આપણે ઉપરથી આ રીતે તેલ રેડી દઈશું અને આ રીતે એક બાજુ ચડી જાય ત્યાર પછી આપણે એને આ રીતે પલટાવી લેશું. અને હવે જો તમારે આને ડીપ ફ્રાય કરવા હોય ને મિત્રો તો પણ કરી શકો છો, પણ આ રીતે તમે શેલો ફ્રાય કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. તો જો મિત્રો આ રીતે અંદરના જે પીસીસ છે એ ચડી જાય ત્યાર પછી એને આપણે આ રીતે બહાર લઈ લઈશું અને જે બીજા બહારના છે એને આપણે ફરી વખત આ રીતે તેલની અંદર લઈ લઈશું મિત્રો.
આ રીતે આપણે ઉલટ પુલટ કરી એને સરસ રીતે આપણે શેલો ફ્રાય કરી લઈશું. ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો. તમે માનશો નહીં કે એટલો બધો આ નાસ્તો હેલ્ધી છે અને બાળકોને તમે સ્કૂલમાં લંચ બોક્સમાં આપશો ને તો પણ બાળકો ખુશ થઈ જશે. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. બસ આ રીતનો આપણો નાસ્તો થાય ને મિત્રો ત્યારે આપણે એને કાઢી લઈશું એક પ્લેટની અંદર. તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે. અને હવે આ હેલ્ધી ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરી દઈશું મિત્રો. તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે રવા અને મગની દાળની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી અને કયા ગામથી, કયા રાજ્યમાંથી અને કયા જિલ્લામાંથી આ રેસીપી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આશા રાખું છું મિત્રો કે તમને આજનો આ નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મિત્રો તમને એક વાત ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.